ઓફિસ પોલિટિક્સથી કંટાળ્યા હશો ને તો આ વિડીયોમાં તમને બધા જવાબ મળી જશે. જો ઓફિસમાં તમારે કોઈ જોડે ઝઘડા થતા હોય કે કોઈ કલીગ જોડે તમારે ના બનતું હોય કે કોઈ માણસ પોલિટિક્સ બહુ રમતું હોય, આ પાંચ વસ્તુ ઇમ્પ્લિમેન્ટ કરી દીધી ને પછી કોઈ તમારું કશું નહીં બગાડી શકે. પણ આ પાંચ વસ્તુઓ સ્ટ્રેટેજિકલી ઇમ્પ્લિમેન્ટ કરવી પડશે. એવું નહીં કે ભાઈ કોઈક દિવસ કોઈક વસ્તુ કરી દીધી એટલે ચાલે. આ પાંચ વસ્તુઓ તમારી પર્સનાલિટી હોવી જ જોઈએ. પહેલી વસ્તુ, સેટ પોલાઇટ બાઉન્ડ્રીઝ. ઘણા બધા લોકોને મેં જોયું છે, અને આઈ એમ નોટ સેઇંગ રેન્ડમલી. મેં 150 200 માણસોની ટીમ મેનેજ કરેલી છે. હાઈએસ્ટ ઓર બિગેસ્ટ ટીમ વોઝ 250 પીપલ, રાઈટ? તો મને ખબર છે કે ઓફિસમાં આ બધું ચાલતું જ રહેતું હોય છે. પણ કઈ રીતે આ વસ્તુ એવી રીતે સેટ કરીએ કે જેના લીધે કલીગ જોડે એટલી ઝીગઝીગ ના થાય કે આપણી એક તો પ્રોફેશનલ લાઈફ બગડે, ઘરે જઈને જે ઝઘડો કર્યો હોય મૂડ આપણે ઘરમાં જોડે બધાની જોડે લઈ જઈએ, એ બધી વસ્તુઓ ના થાય. તો જો તમે કે તમારા હસબન્ડ કે વાઈફ ઓફિસ પોલિટિક્સથી બહુ કંટાળો ને, તેમની જોડે બે વિડીયો શેર કરજો. તો પહેલી વસ્તુ ભાઈ, ડિસાઇડ વોટ યુ વિલ એન્ડ વોન્ટ એક્સેપ્ટ. કે ભાઈ કઈ વસ્તુ તમારી જોડે ચાલશે ને કઈ વસ્તુ નહીં ચાલે, એ લોકોને પહેલાંથી ખબર હોવી જોઈએ. તમે અમુક વાર કોઈક વસ્તુ ચલાવવાનો, કોઈક વસ્તુમાં તમે ગુસ્સે થઈ જવાનો, કોઈક વસ્તુમાં તમે હસી લો અને સિમિલર વસ્તુમાં ફરી પાછા ગુસ્સે થઈ જાઓ, એવું ના ચાલે. તમારી જે મર્યાદા છે, યોર ડૂઝ એન્ડ યોર ડોન્ટ્સ એકદમ ક્લિયર હોવા જોઈએ. અને સે નો પોલાઇટલી બટ ફર્મલી. અમુક વસ્તુ તમને ના ગમતી હોય તો સીધી ચોખ્ખી ના પાડવાની. એવું નહીં કે સારું કરી દઉં છું પછી મોઢું ચડાવવાનું ને પછી ટોણા મારવાના ને એવું બધું નહીં કરવાનું. ધારો કે તમે કંઈક કામ કરતા હોય અને અચાનક આવે કે ઓ મારે આ વસ્તુ તારા જોડે વાત કરવી હતી કે તારા જોડે આ થોડી હેલ્પ જોઈતી હતી, ના જ પાડવાની. એવું ભાઈ અત્યારે બિઝી, અનલેસ કે કોઈ તમારો પેલો સારો ફ્રેન્ડ હોય ઓફિસની અંદર, એક માણસ કે બે માણસ હોય રહે કે ભાઈ એના માટે આપણે થોડું ચાલે. પણ બીજા બધા માટે, સ્પેશિયલી જેની જોડે કકરાટ થતો હોય ને એરિયો આવતો હોય ને તરત, એકચ્યુઅલી હું આઈ મીન મિડલ ઓફ ધીસ થિંગ, મારે છે ને 2 વાગે કેલેન્ડર મારું ઓપન છે, કે તો 2 વાગે હું ફ્રી છું, આપણે 2 વાગે વાત કરીએ. તરત ના પાડ દેવાની, કારણ કે એને ખબર પડી જોઈએ ભાઈ ગમે ત્યારે તમારી ઓફિસમાં આવીને કે તમારી જોડે આવીને વાત કરવાની ચાલુ ના કરી શકે. ઓફિસનો ટાઈમ છે, કામ કરું છું, તારે જો વાત કરવી હોય તો કાં તો મીટિંગ બુક કર, કાં તો હું તને ટાઈમ આપું એ ટાઈમે આવજે તું, કારણ કે અત્યારે હું બિઝી છું. એટલે સેટ યોર ક્લિયર બાઉન્ડ્રીઝ. એમાં જે ત્રીજું ચોથું છે ને એ વધારે ઇન્ટરેસ્ટિંગ છે, વધારે સમજવાનું છે, પણ આપણે એક એક કરીને જઈએ. બીજું છે કીપ ઇટ પ્રોફેશનલ. તમારી ઓફિસવાળા મોટા ભાગના તમારા ફ્રેન્ડ્સ નથી, તમારા કલીગ્સ છે. એમાંય જે પ્રોફેશનલ સેટિંગમાં હોય ને, કે ભાઈ મિડ સાઇઝ કંપની હોય, લાર્જ કંપની હોય, હું તો કહું છું થોડી બી 25 30 જણાની બી કંપની હોય તો એમાંથી તમારા બે ત્રણ જ ફ્રેન્ડ્સ હોય, રાઈટ? બધા તમારા ફ્રેન્ડ્સ ના, હા ભેગા થઈને કામ કરવાનું છે, પણ પ્રોફેશનલી કામ કરવાનું છે, રાઈટ? ત્યાં લોકો પૈસા આપે છે એટલે તમે ત્યાં છો, મસ્તી કરવા માટે ભેગા નહીં થયા, રાઈટ? એટલે સ્ટ્રિક્ટલી બીજા બધા જોડે બિઝનેસની જ મોસ્ટલી વાતો કરવાની. હા, એવું નહીં કે ભાઈ સ્મોલ ટોક ના કરે કે ભાઈ વીકેન્ડમાં શું કર્યું ના તેને બધું, પણ બહુ પર્સનલ નહીં થવાનું. તો સ્ટ્રિક્ટલી બિઝનેસ કેવી રીતે રાખવાનું કે ભાઈ ટ્રીટ ઇન્ટરેક્શન એઝ સ્ટ્રિક્ટલી બિઝનેસ ટ્રાન્ઝેક્શન્સ. કે ભાઈ હું આ તારી જોડે અત્યારે વાત કરું છું આ બાબતે, કારણ કે મારે આ વસ્તુ આપણે ભેગા થઈને ખતમ કરવાની છે, રાઈટ? પછી સેકન્ડ, રિફ્યુઝ ટુ એન્ગેજ ઇન ઓફિસ ડ્રામા ઓર ગોસિપ. આ વસ્તુ ઘણીવાર, ધારો કે તમારો કલીગ આવીને કે અને બોસ વિશે કે બીજા કોઈ વિશે કંઈ ખરાબ વસ્તુ બોલતો હોય, તમારી એ ભાવના ના હોય એ ત્રીજા માણસ વિશે, પણ એ વાત કરે છે એટલે તમે બી બોલવાનું ચાલુ કરી દીધું. કોઈક દિવસ એવું થશે કે ભાઈ તમે બોલ્યા છો ને એ વસ્તુ એની જોડે પહોંચી જશે અને તમારું ને માણસનું કે તમારું ને બોસનું બગડશે કે ભાઈ પીઠ પાછળ વાતો કરે છે. બીજી, આપણે ડ્રામામાં ઓફિસની ગોસિપની અંદર પડવું જ નથી, અનલેસ કે તમે બંને સેમ જ વસ્તુ માનતા હોય અને એકબીજાને ટ્રસ્ટ કરતા હોય કે ભાઈ ભેગું થવાનું છે. તો બી આખી ઓફિસમાં હોય એક કે બે જ માણસ હોય, એનાથી વધારે જોડે તમે કરતા હોય તો કોક તમને ફસાવાનું ફ્યુચરમાં. ઓલવેઝ રીડિરેક્ટ કન્વર્ઝેશન બેક ટુ ધ પ્રોજેક્ટ. ગમે ત્યારે બીજી બધી આડીવડી વાતો ચાલુ થાય ને, કે ભેગા થયા હોય, મીટિંગ ચાલતી હોય કે બીજી કોઈ, પ્રોજેક્ટની શું વાત કરવાની છે આપણે, ચલો એના ઉપર પાછા આવી જઈએ, બરાબર? લેટ્સ ફોકસ ઓન ફિનિશિંગ ધીસ રિપોર્ટ ફર્સ્ટ. કે ભાઈ લેટ્સ ફોકસ ઓન ફિનિશિંગ ધીસ ડેવલપમેન્ટ ફર્સ્ટ, કે આ રિક્વાયરમેન્ટ પતી જાય ત્યાં સુધી. સ્પેશિયલી જે લોકો જોડે તમારે નથી બનતું, કામની જ વાત કરવાની ખાલી. એક્સ્ટ્રા વાત નહીં કરવાની કે ભાઈ જે આમ ફાલતુ ડિસ્કશનો થતા હોય ને, જે તમારે કંઈ લેવા દેવા જ નથી, જે પ્રોજેક્ટ તમારે બે ભેગા થઈને કરવાનું છે એને કંઈ લેવા દેવા જ નથી. ક્રિકેટની, પોલિટિક્સની બધી વાતો ક્યાં કરવાની જરૂર છે? તમારો ફ્રેન્ડ નથી, કલીગ છે, કામની વાત કરો, ખતમ કરો. ત્રીજી વસ્તુ, ડોક્યુમેન્ટ એવરીથિંગ. આ મોટા ભાગના લોકો નથી કરતા, કારણ કે આ શું બધી નાની નાની વસ્તુઓ લખી દેવાની. જેની જોડે નથી બનતું, જે તમને લાગે છે કે જે પોલિટિક્સ રમી રહ્યું છે એની જોડે તમારે કંઈ બી વસ્તુ કર્યું હોય ને, ડિસ્કસ કર્યું હોય કોફી પ્લેસ ઉપર કે મીટિંગની અંદર, પણ ક્યાંય રિટર્ન ના હોય. હવે તમે વસ્તુ એ કરશો અને જો એ ઊંધી પડી, કાં તો પાછળથી કહો મેં તો આ તને ક્યાં કરવાનું કીધું હતું, કાં તો આપણી પ્રાયોરિટી તો પેલી હતી, તો ઈમેલમાં લખી દેવાનું કે ભાઈ કામ, આ આપણે વાત થઈ ને એ પ્રમાણે હું આ વસ્તુ પહેલાં બતાવું છું અને હું તને કાલ સુધીમાં અપડેટ આપીશ, કાં તો આ મારા થોટ્સ છે હું તારી જોડે અત્યારે શેર કરું છું, તારે કે ફીડબેક હોય તો કહેજે.
રિટર્ન કરી દેવાનું એ વસ્તુને. એકવાર લખાઈ ગઈ ને પછી કોઈ બહાના ના કાઢી શકે કે મેં કીધું તું ને પેલા એ કીધું તું, કે ભાઈ આ લખ્યું હતું તો કરી, તમે ઈમેલ કર્યો તો જોયો નહીં તે, રાઈટ? એનું ખરાબ દેખાય પછી એ ઊંધું ફરવા જાય તો. આસ્ક, ડોન્ટ ડુ, ચોથી વસ્તુ. આ તમારા ઘણા કલીગ જેવા હશે કે આઈને તમને પૂછે કોઈ સલાહ સૂચન માટે, તો તમે ઘણા એવા હશો કે ભાઈ આ ક્યાં આંજોડે ઝીકઝીક કરી, આને ક્યાં સમજાવવા દેવું, એટલે હું કરી નાખું. ના, તમારે અત્યારે જે બી પોઝિશનમાં છો, આગળ તમારે લીડર બનવાનું છે, તમારે મેનેજર બનવાનું છે, કે પ્રોગ્રેસ કરવાની છે, તમારે શીખવું પડશે કે લીડરશિપ વિધાઉટ ટાઇટલ કેવી રીતે રાખવી, રાઈટ? તો સ્ટોપ ડુઈંગ ધેર અનફિનિશ્ડ વર્ક. કે ભાઈ કોઈ કલીગ આવ્યો, એમાંય એવું કે ભાઈ આ મને નહીં ફાવતું, તું કરી આપ ને. ના, તે કયું કઈ વસ્તુ ટ્રાય કરી, અચ્છા તે પેલું ટ્રાય કર્યું, એ ટ્રાય કરી જો, પછી મને કે કેવું છે. યુ નીડ ટુ લર્ન હાઉ ટુ બી અ લીડર. પછી તમે એમનું કામ પતાવવા જશો અને તમારું નહીં પતે ને પછી એમને તમે દોષ આપશો અને પોલિટિક્સ ચાલુ, ઝઘડા ચાલુ, કકરાટ ચાલુ, રાઈટ? એ બધું નથી કરવું આપણે. પછી આસ્ક ગાઈડિંગ ક્વેશ્ચન્સ ઇન્સ્ટેડ ઓફ ગિવિંગ આન્સર, રાઈટ? હમણાં વાત કરીએ એ રીતે કે ભાઈ કોઈ બી વસ્તુ હોય ને, દરેક વસ્તુમાં છે ને, હું હંમેશા મારા જે લોકો જોડે કામ કરતો હોય ને, જે મારા નીચે કામ કરતા હોય કે જે એમ્પ્લોઈઝ હોય કે જે લીડર હોય, મતલબ મેનેજરને ટ્રેન કરવાનું હોય કે તે બેટર મેનેજર કઈ રીતે બની શકે, રાઈટ? નીચે મીન્સ હાયરાર્કીમાં કોઈ કંપનીની અંદર તમારી જે હાયરાર્કીમાં તમારી નીચેનું હોય ને, તો એ તમારો કલીગ જ છે. એટલે હવામાં નહીં જવાનું. સ્પેશિયલી જો તમારા નીચે બધા લોકો કામ કરતા હોય ને, તો તમે એમના માટે કામ કરો છો, એ તમારા માટે કામ નહીં કરતા, રાઈટ? એ લીડરશિપનો પ્રિન્સિપલ છે. એ રીતે કરશો ને તો તમે લાઈફમાં આગળ વધશો. તો ગાઈડ કરવાનું એનું કામ આપણે નહીં કરી દેવાનું, નહીંતર આપણો ટાઈમ એ બગડશે, આપણે બેટર લીડર બી નહીં બનીએ અને બ્લેમ બી છેલ્લે આપણા ઉપર જ આવશે જો ઊંધું થયું તો. અને પાંચમો, અને આ બહુ જ આ છે ને, ખાલી કામ માટે નહીં, લાઈફમાં જરૂરી છે. જે બી ટોપિક ચાલતો હોય ને, એ ટોપિક ઉપર ફોકસ કરવાનો, એ માણસ ઉપર નહીં. કેમ? કારણ કે ઘણીવાર તમને એ માણસ ના ગમતો હોય અને એનો પોઈન્ટ કદાચ સાચો હોય, જેના લીધે પ્રોજેક્ટ ઇઝીલી પતે, જલ્દી પતે, શાંતિથી પતે, તમારું કામ ઘટે, પણ તમને એ નહીં ગમતું એટલે તમે એનો ઓપોઝ કરવામાં ટાઈમ વેસ્ટ કરો, રાઈટ? કેમ? કારણ કે તમે પર્સનલ ઇમોશનને વધારે વેલ્યુ આપી દીધી, નહીં કે ઓફિસના કામને. પછી એડ્રેસ હાઉ ધેર બિહેવિયર ઇમ્પેક્ટ્સ ધ પ્રોજેક્ટ. કે ધારો કે બહુ ડિલે કરતા હોય કે બરોબર કામ ક્વોલિટી ના સારી હોય, તો કામની વાત કરવાની કે ભાઈ આ છે ને આ થોડું આ રીતે કરવાનું. એવું નહીં કે તને આ કામ કરતા જ નહીં આવડતું, યુ ડોન્ટ નો હાઉ ટુ ડુ ધીસ, ના એવું નહીં. આઈ થિંક યુ કુડ ડુ ધીસ લિટલ બિટ ડિફરન્ટલી એન્ડ દેટ્સ વોટ આઈ એમ એક્સપેક્ટિંગ, કાં તો દેટ્સ વોટ અવર મેનેજર ઇઝ એક્સપેક્ટિંગ. કે તમે એમને એડ્રેસ ધેર બિહેવિયર ઓન ધ પ્રોજેક્ટ. એ કેવા છે એના ઉપર નહીં જવાનું. અને આ વસ્તુ તો લાઈફમાં ઇમ્પ્લિમેન્ટ થાય, રાઈટ? કે ભાઈ હસબન્ડ, વાઈફ, કિડ્સ, પેરેન્ટ્સ કે કરતા હોય, આ વસ્તુ તમે કરીને આ છે ને આવી રીતે કરજો, મને નથી ફાવતું એટલે આપણે આવી રીતે કરીએ, એવું નહીં તમે તો આવા જ છો, એ રાઈટ? અને એ વખતે પછી કકરાટ ચાલુ થઈ જશે. ડોન્ટ ડુ દેટ. તો આ પાંચ વસ્તુઓ છે જે ખરેખર ઇમ્પ્લિમેન્ટ કરી દેશે ને, એ તમને કલિગના 80% પોલિટિક્સ, 80% કકરાટ તમારો અવોઇડ થઈ જશે. કોઈ બી ક્વેશ્ચન હોય પાંચમાંથી કે એમને બીજી કોઈ રીતે કોઈ બી વસ્તુ તમે ફેસ કરતા હોય, જો યુએસમાં કે બહારની કોઈ કન્ટ્રીમાં હોય તો americaમાં ગુજરાતી.com ઉપરથી કોલ બુક કરી શકો છો, નહીં તો અહીંયા કમેન્ટ કરજો, હું તમને બનશે તો એનો ઉપર વિડીયો બનાવીશ, કાં તો કમેન્ટમાં રિપ્લાય કરીશ. ચાલો, ઓલ ધ બેસ્ટ, ટેક કેર.